ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયા સી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે गर फिरदौस बर्रुए जमी अस्तर हमी अस्तो हमी अस्तो हमी अस्तो। જો દુનિયામાં ક્યાંય પણ સ્વર્ગ છે તો એ અહીંયા જ છે, અહીંયા જ છે, અહીંયા જ છે। અમીર ખુશરોએ જે કાશ્મીર માટે કહ્યું હતું એ ગુજરાતના આ પ્રદેશ માટે ખાતરીપૂર્વક કહી શકાય। અહીં હવાની પ્યોરિટી આપે છે બ્યુટીફુલ લાઈફની શ્યોરિટી। સૂરજના સોનેરી કિરણનો પથરાતો જાદુ જીવાડી દે છે। સતત કાને પડતો વોટરફોલ્સનું મીઠું આર્તનાદ, સર્પાકાર રસ્તા, જિલ્લાના કોઈ પણ વળાંક પર ઊભા રહી જુઓ તો જોવા મળશે સાગ, સિસમ અને ખેરના જંગલોની ખૂબસૂરતી। હાજી, આ પ્રદેશ છે ડાંગ જિલ્લો, ગુજરાતનું સ્વર્ગ। ભૌગોલિક દ્રષ્ટિએ ડાંગ જિલ્લો ઊંચાઈ પર આવેલો હોવાથી અહીંનું તાપમાન સામાન્ય રીતે વર્ષ દરમિયાન મહત્તમ 10 થી 23 અંશ સેલ્સિયસ જેટલું રહે છે। જૈવિક વિવિધતા ધરાવતા ડાંગ જિલ્લાના વન પ્રદેશમાં વન અને વન્યજીવોના જતન તથા સંવર્ધન સાથે સ્થાનિક વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનો પણ વિકાસ કરાયો છે, જેમાં દેવીના માળ અને મહાલ કેમ્પ સાઇટ ખાતે પ્રકૃતિ પ્રેમીઓ, સહેલાણીઓ અને પર્યાવરણ અભ્યાસુઓ, જંગલની ગોદમાં વસતી આદિવાસી પ્રજા, વન્ય સૃષ્ટિ અને કુદરતને નજીકથી જોવાનો, જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે। ડાંગ જિલ્લાની ઓળખ હવે માત્ર સાપુતારા ગિરિમથક પૂરતી નથી રહી, પરંતુ અહીંના ઇકો ટુરિઝમ પોઇન્ટ્સ પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે। ચોમાસા દરમિયાન નાના મોટા ધોધ, ઝરણા, ટ્રેકિંગ પોઇન્ટ્સ, જંગલ વિસ્તારની મુલાકાત, પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતી જગ્યાઓનું સુભગ સમન્વય જાળવીને બેઠેલો ડાંગ જિલ્લો પ્રવાસીઓની પહેલી પસંદગી વર્ષોથી રહ્યો છે। કુદરતે જેને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય બખ્યું છે એવા ડાંગ જિલ્લાના ઇકો ટુરિઝમ પોઇન્ટ્સ અને ટુરિઝમની દ્રષ્ટિએ મહત્વના પોઇન્ટ્સ વિશે જાણીએ। વઘઈથી સાપુતારા જવાના માર્ગે માત્ર 4 કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે। અહીં આવવાનો શ્રેષ્ઠ સમય જુલાઈથી જાન્યુઆરી મહિનો છે। આ સમય દરમિયાન અહીંનું તાપમાન 10 થી 23 અંશ સેલ્સિયસ જેટલું રહે છે। ઉપરવાસમાં આવેલી કાપરી નદી ઉપરથી પાણી 75 ફૂટની ઊંચાઈથી ધોધ રૂપે પડે છે અને અંબિકા નદીમાં સમાઈ આગળ વધે છે। આટલી ઊંચાઈએથી ધોધ સ્વરૂપે તીવ્રતાથી નીચે પછડાતા પાણીની વાછંટ માત્ર શરીરને નહીં, મનને પણ ભીંજવે છે। ચોમાસા દરમિયાન પ્રવાસીઓનો ધસારો અહીં ખાસ જોવા મળે છે। ગીરાધોધ પ્રવાસીઓનું અનેરું પિકનિક સ્પોટ હોવાથી અહીં ખાણીપીણી, રાત્રિ રોકાણની વ્યવસ્થા તથા
પાર્કિંગ માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગિરાધોધના નૈસર્ગિક સૌંદર્યને પર્યટક પોતાના કેમેરામાં કેદ કરતો રહે છે. અહીં સિક્યોરિટીના ચેક પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે, જે સહેલાણીઓની સુરક્ષામાં 24 કલાક તૈનાત રહે છે. ડાંગના વઘઈ તાલુકામાં આવેલા બોટનિકલ ગાર્ડનની સ્થાપના 1966માં થઈ હતી. કુલ 11 ઉદ્યાનો ધરાવતું આ બોટનિકલ ગાર્ડન 24 હેક્ટરમાં પથરાયેલો છે અને 7 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. બગીચાનો મુખ્ય ઉદ્દેશ મૂલ્યવાન છોડની વૃદ્ધિ કરવી, સંશોધન કરવું અને જાગૃતિ કેળવવી. લગભગ 3 લાખથી વધુ વૃક્ષો અને આશરે 468 જેટલી ઔષધિઓ આ ઉદ્યાનોમાં જોવા મળે છે. આ પ્રાગવડ છે, સૌથી જૂનું અને ઐતિહાસિક વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષ 1200 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આખા ગુજરાતમાં આ એકમાત્ર વૃક્ષ છે જે બોટનિકલ ગાર્ડનમાં ઉગાડવામાં આવ્યું છે અને ગાર્ડન દ્વારા સંરક્ષિત છે. પ્રાગવડ વૃક્ષની છાલનું સેવન માનવ શરીરના યકૃતના રોગને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વાંસની 21 જાતો ભારતમાં જોવા મળે છે અને એમાંની 5 જાતો બોટનિકલ ગાર્ડનમાં છે. એની સાથે બાંબુ વન અને અતિ દુર્લભ એવા 142 જાતના કેક્ટસ પણ છે. પામ વન, આરોગ્ય વન ઉપરાંત ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની વિવિધ જાતોનો ભંડાર જોવા મળે છે. આદિવાસી જનજીવનનો પરિચય કરાવતું ઓપન મ્યુઝિયમ અભ્યાસુઓને વિશેષ માહિતી પૂરી પાડે છે. સ્થાનિક આદિવાસી ભાઈ બહેનો દ્વારા વાંસ કે અન્ય વૃક્ષના લાકડામાંથી બનાવેલ અવનવી ચીજોની પ્રદર્શન હાટ ઊભી કરાઈ છે. આવાથી માત્ર 7 કિલોમીટરના અંતરે આરક્ષિત દેવીના માળ કેમ્પ સાઇટ, જે ડાંગના વન ખાતાના સંરક્ષણ હેઠળ આવેલો છે. આ કેમ્પ સાઇટ શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતી જગ્યા છે. અવાજના પ્રદૂષણથી થોડો સમય છુટકારો જોઈતો હોય, પોતાની જાતને રિચાર્જ કરવા માંગતા હો, તો અહીંના ગીચ જંગલ વચ્ચે સમય પસાર કરો. તમારા જીવનનું સુખદ સંભારણું બની રહેશે. અહીં વન વિભાગ દ્વારા નર્સરી બનાવવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એ છે કે પ્રકૃતિ પ્રેમી ટુરિસ્ટ અહીંની મુલાકાત લે તો ડાંગ જિલ્લાની વન સંપદાથી માહિતગાર થાય. અહીંયા એડવેન્ચર ઝોનમાં બાળકો, વયસ્ક ઉંમર ધરાવતા લોકોને મજા પડે છે. કેમ્પ સાઇટ તરફથી પ્રશિક્ષક હાજર રહે છે, જેથી કોઈ અકસ્માત ના થાય. જંગલ વિસ્તારની નિઃશબ્દ રાત્રિમાં ફાયર કેમ્પ રોજિંદી જીવન ઘટમાળથી અલગ જ અનુભૂતિ કરાવે છે. દેવીના માળ કેમ્પ સાઇટમાં રાત્રિ રોકાણ માટે વુડન કોટેજીસ અને આરસીસી કોટેજીસ ટોયલેટ બાથરૂમની સગવડ સાથે છે. કોટેજીસનું બુકિંગ વન વિભાગ આહવાથી તથા ઓનલાઈન કરાવી શકાય છે. શબરીધામનું મહત્વ પૌરાણિક પ્રસંગો સાથે જોડાયેલું છે. ભગવાન શ્રી રામ સીતાજીની શોધમાં અહીં પધાર્યા હતા અને શબરીના હાથે એઠા બોર ખાધા હતા. સ્થાનિક માન્યતા મુજબ એ આ જ સ્થળ છે. અહીં ચારે તરફ વનરાજી વચ્ચે એક ટેકરા ઉપર આવેલા ભવ્ય મંદિરમાં રામાયણ સાથે સંકળાયેલ શબરી પ્રસંગની મૂર્તિઓ જોવા મળે છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ શબરી મંદિર ખાતે પ્રવાસીઓ અને સ્થાનિક આદિવાસી ભાઈ બહેનો શ્રદ્ધા સાથે દર્શન કરવા આવે છે. આપણે કહીએ છીએ કે રામ આએંગે તો અંગના સજાઉંગી. કોઈક હતું જે જંગલમાંથી બોર વીણીને ચાખીને બાજુમાં મૂકતું હતું કે મારા રામના ભાગમાં ક્યાંક ખાટું બોર ના આવી જાય. આ એ પવિત્ર અને દૈવીય ભૂમિ છે, જ્યાં આજે પણ બોરડીના ઘટાદાર ઝાડોનું શબરી બોરવન જોવા મળે છે. શબરીધામથી દક્ષિણ દિશામાં 6 કિલોમીટરના અંતરે આવેલું આ પંપા સરોવર છે, જ્યાં ઝરણાનું સંગીત તમને લીન કરી દે છે, કારણ કે એમાં રામ નામનો ભાવ ભળેલો છે. આ એ જગ્યા છે જેણે
શબરીની રામ માટેની પ્રતીક્ષા જોઈ છે, રામ માટેની તપસ્યા જોઈ છે. આ જગ્યા શ્રી રામ માટે મીઠા બોર શોધતી શબરીની મુખ સાક્ષી છે. પ્રકૃતિ પ્રેમી અને ટુરિસ્ટ પંપા સરોવર ખાતે બિરાજમાન હનુમાનજીની મૂર્તિના દર્શન કરે છે અને અવિરત વહેતા ઝરણામાં નાહવાનો આનંદ માણે છે. અંજનકુંડ ગામથી 1 કિલોમીટરના અંતરે અંજની કુંડ પર્વત ગુફા છે. અંજની કુંડ ગુફાનું મહાત્મ્ય પણ રામાયણ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે હનુમાનજીનું જન્મસ્થળ આ અંજનકુંડ પર્વતની ગુફામાં છે. આ જ જગ્યાએ અંજની કુંડ ધોધ છે. વરસાદી ઋતુમાં એનો નજારો કંઈક અલગ દેખાતો હોય છે. અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. કહેવાય છે કે હાલના અંજનકુંડ ગામ ખાતે માતા અંજની વસવાટ કરતા હતા. તેમણે ભગવાન શિવજીની તપસ્યા કરી એમને પ્રસન્ન કર્યા હતા. ભગવાન શિવજીએ વરદાન માંગવા કહ્યું તો માતા અંજનીએ શિવજીને પોતાના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન માંગ્યું અને થોડા સમય બાદ માતા અંજનીની કુખે હનુમાનજી પુત્ર સ્વરૂપે અવતર્યા. અંજની માતાના ખોળામાં હનુમાનજી હોય એવું એક માત્ર મંદિર અંજની કુંડ ગામમાં છે. ગિરમાળ ધોધ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલો છે. અહીં સુધી પહોંચવા પાકો રસ્તો છે. આપનું વાહન સરળતાથી લઈ જઈ શકો છો. સૌથી વધુ ઊંચાઈ ધરાવતો આ ધોધ વરસાદી મોસમમાં 100 મીટરની ઊંચાઈએથી પૂરા જોશ સાથે પડે છે ત્યારે નીરવ શાંતિમાં તેનો ઘેઘૂર અવાજ પર્યટકને જુદી જ અનુભૂતિ કરાવે છે. વિશાળ જળપ્રપાત નીચે પડતો હોય અને પડતું પાણી અચાનક ધુમ્મસમાં ફેરવાઈ જાય એવું દ્રશ્ય જોવું હોય તો ડાંગ જિલ્લાના આ ગિરમાળ ધોધ સિવાય કોઈ વિકલ્પ નથી. અહીં ધોધને સુરક્ષિત રીતે જોઈ શકાય એ માટે વ્યૂ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. સિક્યોરિટીની વ્યવસ્થા છે. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આ ઉત્તમ સ્પોટ છે. ગિરમાળ ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે અહીં ખાણીપીણી કે રાત રોકાવા માટે કોઈ સગવડ ઉપલબ્ધ નથી. એના માટે તમારે અહીંથી 20 કિલોમીટર દૂર સુબીર ગામ ખાતે પ્રબંધ કરવો પડશે. ગુજરાત ગાથા શિયાળે સોરઠ ભલો આજો કચડો ભારે. કેમ છો મિત્રો? હું છું હેલી, ફરી લઈને આવી વિકાસની હેલી. આજે હું આવી છું વર્લ્ડના બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોમાં. દર વર્ષે થતા રણોત્સવને માણવા આખી દુનિયા અહીંયા આવે છે. ખબર છે કેમ? કારણ કે વિશ્વમાં ક્યાંય ના હોય એવું અદ્ભુત છે આ સફેદ રણ. જાણે ધરતી પર ચાંદરનું પથરાયું હોય એવા દ્રશ્યો તમને અહીં જોવા મળે. ઉગતા સૂરજ અને ચાંદની રાતના ઐશ્વર્યમાં રણની સુંદરતા કંઈક અલગ જ નીખરીને આવે. સફેદ રણની સુંદરતા, કચ્છી સંસ્કૃતિ, ભવ્ય ટેન્ટ સિટી, દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને એડવેન્ચર એક્ટિવિટીઝ, આ દરેક સુવિધાઓનું સરનામું એટલે રણોત્સવ. રણોત્સવનું બીજું મોટું આકર્ષણ છે અહીંયા આયોજિત આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ્સ, જ્યાં તમને જોવા મળશે મનમોહક કચ્છી કસબ. અહીંની ભાતીગળ કારીગરી જોઈને તો તમે શોપિંગ વગર રહી જ નહીં શકો. રણોત્સવની આસપાસના ટુરિસ્ટ લોકેશન જેવા કે રોડ થ્રુ હેવન, ધોળાવીરા, માતાનો મઢ, માંડવી બીચ સહિત તમે કેટલું એક્સપ્લોર કરી શકશો. જે માટે સરકાર દ્વારા અહીં ટુરિસ્ટ સર્કિટ બસ પણ શરૂ કરવામાં આવી છે. છે ને જોરદાર? તમે પણ અહીં આવીને કહેશો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી. વિકસિત ભારત
વિકસિત ગુજરાત. ગુજરાત ગાથા. ડોન હિલ એ ગુજરાતનું વધુ એક ગિરિમથક છે. આવાથી 35 કિલોમીટરના અંતરે અને જમીનથી 8 કિલોમીટરની ઊંચાઈ પર આવેલું આ ડોન હિલ સ્ટેશન હજી સાપુતારા જેટલું સુવિકસિત નથી, પણ કુદરતી સૌંદર્યની વાત કરીએ તો અવિસ્મરણીય છે. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે હમણાં સુધી આ હિલ સ્ટેશન અજાણ્યું હતું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ડોન હિલ સ્ટેશન તરફ લોકોનો પ્રવાહ વધ્યો છે. કુદરતી સૌંદર્યની વાત કરીએ તો અવિસ્મરણીય છે. હિલની ટોચ ઉપરથી દેખાતા લીલાછમ ડુંગરો અને પર્વતની તળેટીમાં વસેલા ગામના છૂટા છવાયા ઘરો જાણે કે કેનવાસ ઉપર દોરેલા ચિત્ર સમાન લાગે છે. નેચર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીના શોખીનો માટે આ સ્થળ ફેવરેટ છે. ડોન હિલની ટોચ ઉપર વિશાળ કદનું ગીધનું શિલ્પ છે. અહીં આવતા પર્યટકો અચૂકપણે આ વિરાટ ગીધના શિલ્પ સુધી ટ્રેકિંગ કરીને પહોંચે છે અને ડોન હિલની એડવેન્ચરસ જર્નીને કેમેરામાં કંડારે છે. અહીંયા ભોજન કે રાત્રિ રોકાણની સગવડ નથી. વહેલી સવારે આ સ્થળની મુલાકાત લેશો તો સ્થળને માણવાની વધુ મજા આવશે. અહીંની સ્થાનિક આદિવાસી પ્રજા ફેબ્રુઆરી માસમાં ડોન ફેસ્ટિવલનું આયોજન કરે છે. એક રીતે પર્યટકોને આકર્ષવા માટેનું આ ઇવેન્ટ કહી શકાય. આહવાથી 30 કિલોમીટરના અંતરે આવેલો આ સુંદર વનરાજીથી ભરેલો ઇકો ટુરિઝમ પોઈન્ટ મહાલ કેમ્પ સાઇટ છે, જે પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની વચ્ચે અને પૂર્ણા નદીના તટ પર સ્થિત છે. કુદરતના ખોળે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનું આ ઉત્તમ સ્થળ છે. મહાલ કેમ્પ સાઇટથી પૂર્ણા વાઇલ્ડ લાઇફના અભયારણ્યમાં 3 કિલોમીટરનું ટ્રેકિંગ કર્યા પછી મોટી શિલાઓ ઉપરથી પડતા પાણીના ધોધનો અવાજ અને ગીત જંગલમાં પક્ષીઓના કલરવ સાથેનો સાઉન્ડ ટ્રેક સાંભળવાની મજા આવે છે. કેમ્પ સાઇટમાં બાળકો અને વયસ્કો માટે ફોરેસ્ટ એડવેન્ચર પાર્ક બનાવાયો છે, જ્યાં અવનવી રમતો રમી સૌ કોઈ એક ધારા જીવાતા જીવનથી અલગ લાગણી અનુભવે છે. અહીંના જંગલમાં બાંબુના ઝાડ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કેમ્પ સાઇટમાં પણ બાંબુ હાઉસ છે, જ્યાંથી મહાલ કેમ્પ સાઇટ તથા પૂર્ણા નદીના દર્શન કરી શકાય છે. અહીં રાત્રિ રોકાણ માટે સૌને પરવડે એવા દર સાથે 3 પ્રકારના રૂમની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ડાંગી હટ, સ્વીટ રૂમ્સ અને લોગ હટ્સ છે. કેમ્પ સાઇટમાં વિશાળ વૃક્ષ ઉપર ટ્રી હાઉસ બનાવ્યું છે. સવાર સાંજના ચા નાસ્તા અને ફાસ્ટ ફૂડ માટે કેફેટેરિયા છે, તો લંચ ડિનરમાં ગુજરાતી, પંજાબી અને ડાંગી વ્યંજનોનો આસ્વાદ ડાઇનિંગ હોલમાં માણી શકાય છે. મહાલ કેમ્પ સાઇટમાં રાતના ઠંડા પવનના સુસવાટા વચ્ચે ફાયર કેમ્પની અનેરી મજા પડે છે. અહીં મ્યુઝિયમ અને શોપ પણ છે, જ્યાં આદિવાસી ભાઈ બહેનો દ્વારા બનાવેલ અવનવી વસ્તુઓને પ્રદર્શન તથા વેચાણ અર્થે મૂકવામાં આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય, શાંતિમય અને પ્રદૂષણ મુક્ત વાતાવરણનું તાદાત્મ્ય અનુભવવા માંગતા હોય તેવા પર્યટકો માટે આ પહેલી પસંદગીનું સ્થળ છે. મહાલ કેમ્પ સાઇટની મુલાકાત લેવાનો ઉત્તમ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. આહવાથી 27 કિલોમીટરના અંતરે આવેલી પાંડવ ગુફા ઐતિહાસિક આકર્ષણરૂપ જગ્યા છે. દ્વાપર યુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વન પ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કર્યો હતો, એટલે આ સ્થળ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે. આ પાંડવ ગુફા 60 મીટર લાંબી અને 15 મીટર પહોળી છે. આ જગ્યાની મુલાકાત લેવાનો સમયગાળો ચોમાસું પૂરું થયા પછીનો સારો કહેવાય છે.
સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલની વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલું સાપુતારા ગિરિમથક ગુજરાતનું એકમાત્ર લાડકું ગિરિમથક છે. અહીં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઓછું અને હવામાન હંમેશા ખુશનુમા રહે છે. અહીંની મુલાકાત લેવાનો ઉત્તમ સમય નવેમ્બર અને માર્ચ મહિનો છે. સાપુતારાની ઓળખ સમૂહ સર્પગંધા સરોવર ખૂબ પ્રખ્યાત છે. સર્પગંધા સરોવરની ચારે બાજુ માત્ર પહાડો દેખાય અને મીઠી મીઠી ઠંડી તમને સતત સંકોરતી રહે છે. સરોવરની ફરતે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, આદિજાતિ સંગ્રહાલય, આર્ટિસ્ટ વિલેજ, ઔષધિ ઉદ્યાન, મધ ઉછેર કેન્દ્ર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલા છે. અહીંયા ટેબલ ટોપ પોઈન્ટ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરી શકાય છે. પેરાગ્લાઇડર્સ ગગનમાં વિહાર કરતા હોય ત્યારે જાણે મોટા કદના રંગબેરંગી પતંગિયા પાંખો ફેલાવીને વિહરતા હોય એવું ભાસે છે. પેરાગ્લાઇડર્સના ટેક ઓફ અને લેન્ડિંગ રિયલ એડવેન્ચરની અનુભૂતિ કરાવે છે. સરોવરની નજીક એડવેન્ચર પાર્ક છે, જ્યાં બાળક કે યુવાન સૌ કોઈ પોતાની મનગમતી એડવેન્ચર સ્પોર્ટનો આનંદ લે છે. સાપુતારામાં ખૂબ ઊંચાઈ પરથી સૂર્યનારાયણને વાદળોમાંથી બહાર નીકળતા જોવાનો લાહવો અલગ હોય છે. સનસેટ જોવા માટે ટેબલ ટોપ પોઈન્ટ ઉત્તમ છે. સૂર્યાસ્તની વેળાએ સૂર્યનારાયણ વાદળો સાથે સંતા કુકડી રમતા રમતા નજર સામેથી અસ્ત થાય છે. આ દ્રશ્ય ભાવ વિભોર બનાવી દે છે. મસ્તક આપોઆપ નમી જાય છે. ટેબલ ટોપ પોઈન્ટ ટુરિસ્ટમાં અનેરું આકર્ષણ જમાવે છે. બાળકો અને યુવાનો સૌ જુદી જુદી રાઇડ્સ અને ગેમ ઝોનની મજા લે છે. ટેબલ ટોપ પોઈન્ટ ઉપરથી તળેટીમાં દેખાતા સાપુતારાનો નજારો મનોહર લાગે છે. સહેલાણીઓ અચૂકપણે સેલ્ફી લઈ સાપુતારા ગિરિમથકની યાદગીરીને કાયમને માટે કંડારી લે છે પોતાના દિલમાં. અહીં સૌને પરવડે એવી કિંમતે હોટેલ્સ, ડોર્મિટરી અને માંગોએ ફૂડ ડિશ ઉપલબ્ધ છે. સ્થાનિક આદિવાસીઓને એમના પ્રિય એવા હોળી પર્વની ઉજવણી કરતા જોવા એ વર્ષો સુધી ના ભૂલાય એવો પ્રસંગ છે. અહીં અવનવા વન્ય ઉત્સવોની ઉજવણી સરકારશ્રીના સહયોગથી થતી રહે છે, જેના થકી પર્યટકોને ડાંગ જિલ્લાની સંસ્કૃતિનો ભાતીગળ પરિચય મળતો રહે છે. સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચને કહ્યું છે, ગુજરાત કી આંખો કા તારા સાપુતારા. આમ ડાંગ જિલ્લો એક પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસતને સાચવીને બેઠો છે. એમ કહી શકાય કે ડાંગ જિલ્લો કુદરતની સૌથી નજીક છે અને એને નજીકથી જોવા અને માણવા માટે આપ સૌને સતત આહ્વાન કરતો રહે છે. આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા